માતાઓ બહેનોની શું શક્તિ છે। મહારાણો પ્રતાપ હિન્દુઓ શાલિગ્રામ આરાવલીનો પહાડ મોટો એક પથ્થરને ટેકે હવારમાં શિયાળામાં ઉગતો હુરજ અને હુરજની તડકી ખાવા આમ ટેકે બેઠેલા જંગલમાં રાણા પ્રતાપ પણ આખી રાત પોતાના પરિવારનું વિચારતા હતા એટલે નીંદર નહીં આવેલી તો બેઠા બેઠા નીંદર આવી ગઈ। ખોળામાં તરવાર અને ટેકે બેઠા હતા એમને નીંદર આવી ગઈ। મહારાણા પ્રતાપને નીંદર આવી ગઈ ને એટલે નીંદરમાં એક સપનું આવ્યું। જે નીંદર આવી ગઈ નીંદરમાં સપનું આવ્યું અને સપનું એવું આવેલું નીંદરમાં સપનું એવું આવ્યું મહારાણા પ્રતાપ ઘોડો લઈ ચેતક લઈ અને જંગલમાં જાય છે એને એવું આખું એનું સપનું આવ્યું। પણ સપનામાં એને એક હાથ આમ મૂછ ઉપર દીધો અને એક તરવારની મૂઠ ઉપર હાથ દીધો। એક હાથ આમ મૂછ ઉપર એક તરવારની મૂઠ ઉપર જરાક સપનું આવ્યું એટલું કર્યું સેજ મરકી ગયા હસી ગયા સેજ સપનામાં અને પાછું આમ થયું તો નીંદર ઉડી ગઈ। બેઠા બેઠા નીંદર આવી ગઈ ઝોલું આવી ગયું નીંદર ઉડી ગઈ। રાજપૂતાણી અજબદે પવાર મામરક પવારની દીકરીઓ સાહેબ આપણા ઇતિહાસો આપણે અત્યારે મહાદેવ મહાદેવ હર હર ને કરીએ છીએ ને એની પાછળ 1000 વર્ષ સુધી ધગધગતા લોહી રેડાના છે ત્યારે આ પરંપરા બચી છે। નકરે નકરું નથી કોક સિતોડના સાકાને વાંચો 11 વર્ષની દીકરીઓ રાજપૂતાણી એમ કહેતી હતી ગોવિંદ સાહેબ 11 વર્ષની દીકરીઓ ઓઠણી વટી હોય માં ઘડીક ઊભી જાવ દાદી ઘડીક ઊભી જાવ હવની પેલા અગ્નિમાં મારે પડવું છે। અગ્નિને ખબર પડે કે રાજપૂતાણીની જ્વાળા પાસે અગ્નિ ટાઢી પડે ભલા માણસ ત્યારે ધર્મ બચ્યો છે। એમનમ નહીં રામે ધન લાગી ગપ્પાને નો લાગે કોક દીએ ઊભા મોરલી ભજન બહુ જરૂરી છે અવળી નોંધ ન લેતા પણ જે બલિદાનો છે સાહેબ એટલે હું આ વાત એ અજબદે પવાર મહારાણા પ્રતાપના પત્ની એમની નજર મહારાણા સામે પડી અને ઓલા ઝોલું ખાઈને આમ છેદ નીંદર આવી મરકીને બેઠા થઈ ગયા હાલતા થઈ ગયા એટલે રાજપૂતાણી એટલું જ કીધું રાણાજી હમણાં જરાક ઝોલું આવી ગયું કે નહીં તમને કે હા બેઠા બેઠા નીંદર આવી ગઈ હાજી આવી નથી ને બહુ એટલે કે ઝોલું આવ્યું એમાં જરાક સપનું કંઈક આવ્યું એવું લાગ્યું કે હા કંઈક સપનું આવ્યું આળ પપ્પાળ જેવું। રાજપૂતાણીએ હું કીધું અર્ધાંગના કોને કહેવાય સાંભળજો અડધો અરે ખાય અને અર્ધાંગના નો કહેવાય। હમણાં બજારમાં એક જણો એની પત્નીને હાથ પકડીને આયલો છે કોકે કીધું આટલો બધો પ્રેમ કે પ્રેમ કાઈ નથી મૂકી દઉં ગમે એ હાડીની દુકાનમાં કરી જાય। આમ બેનોની મજા છે શક્તિ છે। હમણાં એક બેન કટલેરીની દુકાનમાં ગયા એટલે આમ જોઈને કે આવી કદરૂપી બાયુના વિડિયા હું રાખો કે હાવ ખોસીરા જેવું મોઢું કે આવા વિડિયા હું દુકાનમાં રાખો કે હારી બાયુનું વિડિયા રાખતા હોત દુકાન વાળો કે ઈ વિડિયો નથી બેન હરીશો છે। બાપો બાપ હા જો ફकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं। અને યુવાનોને કહું अगर खिलाफ है होने दो जान थोड़ी है આપણો જીવ હોય આપણી જાન હોય ઈ આપણો વિરોધ કરે તો દુખે નહીતર શું अगर खिलाफ है होने दो जान थोड़ी है ये सब धुआं है आसमान थोड़ी है। અને બધા યુવાનો વતી કહી દઉં કે એટલું મગજમાં રાખજો એટલું ખાલી મગજમાં રાખજો कि सिर्फ हाथों में खंजर नहीं आंखों में पानी चाहिए। आटलू याद रखो सिर्फ हाथ में खंजर नहीं आंखों में पानी चाहिए। ऐ गिरनारी महाराज मुझे दुश्मन भी खानदानी चाहिए मुझे दुश्मन भी खानदानी चाहिए। એટલે આ વાત કરું છું સાંભળજો। રાજપૂતાણી શું કીધું મહારાણા પ્રતાપના પત્નીએ કે તમને સપનું જે આવ્યું હોય મારે પૂછવું નથી પણ તમને જે સપનું આવ્યું ઈ ઘટના હકીકતમાં બને ને તેથી એને જવા દેજો આટલી જ વાત તેથી એને જવા દેજો। રાણા પ્રતાપ ઘુમરી ખાઈ ગયા કે રાજપૂતાણીને ખબર કેમ પડી મને હું સપનું આવ્યું એ તો વાતે નથી કરી પણ પછી પૂછ્યું રાજપૂતાણી ને કે તમને ખબર કેમ પડી મને હું સપનું આવ્યું। સપનું રાણા પ્રતાપને એવું આવ્યું હતું પોતે ચેતક ઘોડો લઈને જાય છે ને અકબર બાદશાહ છે પોતાના શિકારીઓ હારે ભેળા
બધા શિકાર કરવાવાળા આખું એની ટુકડી અને એમાં ભેળા શિકારી કૂતર્યા અને અકબર બાદશાહ શિકારની વાહે દોડે છે ઘોડો લઈને. એમાં બધાયથી જુદો પડી ગયો અકબર બાદશાહ. માણસ કોઈ ભેળા નહીં, શિકારી ભેળા કૂતરા બાગડતા 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 ઘોડો આવે. ઈ ઘોડો આવે એમાં મહારાણા પ્રતાપ ચેતકને લઈને એકલા નીકળેલા. ગાડીઓમાં હામહામાં બે ભેગા થઈ ગયા. આ બાજુથી મહારાણો પ્રતાપ અને આ બાજુથી અકબર બાદશાહ. આવું સપનું આવ્યું હતું રાણા પ્રતાપ. બે ભેગા બેઠા હતા સપનું આવ્યું ત્યારે ઈઓ બે ભેગા થયા. મહારાણા પ્રતાપ અકબરને ઓળખી ગયા. અકબર મહારાણા પ્રતાપને ન ઓળખી શક્યો કારણ કે સાદા પોશાકમાં મહારાણા હોય, ભીલના પોશાકમાં વધારે રહેતા, જંગલમાં હોય ત્યારે ઓળખા નહીં. એટલે અકબર બાદશાહને જોયો એટલે રાણા પ્રતાપે તરવારની મૂઠ ઉપર હાથ દીધો. તરવારની મૂઠ ઉપર હાથ દીધો અને પછી રાજપૂતાણીએ કીધું હતું કે ભાઈ આ સપનું આવ્યું ઈ ઘટના હકીકતમાં બને તે દી એને જવા દેજો. તો આવું સપનું જે આવ્યું હતું ઈ હાથ દીધો ને ત્યાં યાદ આવ્યું રાજપૂતાણીએ કીધું છે કે એને એકલો મળે તો જવા દેજો. અને હકીકત હાસીને એના પછી એવી બની કે ઈ બે હામાં ભેળા થઈ ગયા અને પછી એને જવા દીધો. અકબર બાદશાહે હાથ કર્યો રાણા પ્રતાપને, એ જવાન ઇધર આવ, ઇધર આવ. એટલે महाराणा प्रताप नजीक गया कि मुझे रास्ता बताओ, मैं रास्ता भटक गया हूँ, मेरे साथियों से बिछड़ गया हूँ, फलाणु फलाणु ठेकाणे मारो आखो तंबू पीड्या छे. એટલે એને રાણા પ્રતાપે રસ્તો બતાવી દીધો કે આમ આયલા જાવ ને અહીંથી આમ ઉતરી જાયજો ને વયું જાય. પછી ઘેરે આવ્યા પછી કીધું રાજપૂતાણીને કે રાજપૂતાણી મને જે 6 મહિના પહેલા સપનું આવ્યું હતું તમે કીધું તું હકીકતમાં બને તે દી એને જવા દેજો. એ આજ હકીકતમાં બની ગયો, મેં એને જવા દીધો. પણ તમને તે દી કેમ ખબર પડી કે મને અકબર બાદશાહ હામો મળ્યો એવું સપનું આવ્યું? એ એકલો ને હું એકલો. તે રાજપૂતાણીએ કીધું કે મારી નજર તમારા મોઢા હામી પડી, તમે પથ્થરને ટેકે બેઠા બેઠા તમારે જરાક નીંદર આવી ગઈ અને નીંદરમાં મેં તમારા હામું બરોબર જોયું અને તમે એક હાથ મૂછ ઉપર દીધો, એક તરવારની મૂઠ ઉપર દીધો. એટલે મને ખબર પડી ગઈ કે હિન્દુસ્તાનનો દિલ્હીનો બાદશાહ અકબર પોતે હામો આવે તો જ મારો રાણો મૂછ મરડે, બાકી માઈ કાંગલાની હામી કોઈ દી રાણો મૂછ નો. હા હા, હિન્દુસ્તાનનો દિલ્હીનો બાદશાહ અકબર પોતે હામો આવે તો જ મારો રાણો મૂછ મરડે, બાકી રાંજી પાંજીની હામો કોઈ દી રાણો મૂછ નો મરડે. એટલે જનેતાઓની બહુ મોટી જવાબદારી છે. શિવાજી મહારાજે જ્યારે જેલ તોડી ઔરંગઝેબની એમાંથી નીકળ્યા, આખી વાત બહુ જબરી છે, પણ એ ભાગ્યા જાય છે જંગલોમાં વગડાઓમાં. એમાં એક નાનકડું ગામડું આવ્યું જંગલમાં, એમાં એક ઝૂંપડું હાંજનું ટાણું હળી કાઢી અને શિવાજી મહારાજ એ ઝૂંપડામાં ગયા. એટલે બરાબર એક વૃદ્ધ ડોશીમાં ખીચડી બનાવતા હતા. હાંડલામાં ખીચડી બને, બાળકો બેઠા છે બાજુમાં, ખીચડી બનતી હતી. શિવાજી ન્યા જઈને ઉભા રહ્યા. હવે એ ડોશીમાને ખબર નહોતી કે આ શિવાજી મહારાજ છે, પણ નામથી ઓળખતા હતા એને, પણ એને વર્તા નહીં. એને એમાં ઈ ખીચડી ઉતરી એટલે કીધું કે તમારે ખાવું છે, મહેમાન છે ને એટલે ખાવા દો એમ. એટલે શિવાજીને ભૂખ બહુ લાગેલી, જેલ તોડીને આવેલા. એટલે બાળકોને પતરાવડામાં બધે ખીચડી આપતા આપતા શિવાજીને પણ ખીચડી આપી. એટલે શિવાજી મહારાજ આમ ખીચડીનો કોળિયો હજી લેવા જાય તા તો બાજુમાં બાળક ઈ ડોશીનું હોય છે, એમણે આમ ગરમ ખીચડીમાં હાથ નાખી દીધો. એટલે ખીચડી હાથ બળ્યો એનો, ગરમ ખીચડી અડી ગઈ. એટલે બાળક રાડે થયું, અરે મારો હાથ બળી ગયો, રાડે રાડ થયું. એટલે ડોહીમાં એ જે શબ્દો કીધા, માના શબ્દોની તાકાત જુઓ. વૃદ્ધ ગામડાની એક ડોશી હતી, એને શબ્દો કીધા, અરે બેટા ઉતાવળ કરીમાં તું ખબર વગરનો શિવાજી જેવો છો. હાવ ખબર વગરનો શિવાજી જેવો કીધો. એટલે શિવાજીના હાથમાં કોળિયો રહી ગયો કે આ ઓળખી તો નથી ને ગયા માડી ક્યાંક, પણ એવું લાગ્યું નહીં. પછી કે તો હામું જોઈને ન કે શિવાજી જેવો ખબર વગરનો છો. એટલે શિવાજી મહારાજ કે ડોહીમાં તમારો બાળક છે એનો હાથ બળે ખીચડીમાં બોળીને, એમાં શિવાજીનો શું ગુનો? એમ એ શિવાજી જેવો છો, શિવાજીનો શું વાંક? તઈ ડોહીમાં એ કીધું કે શિવાજી જેવો છે. ગરમે ગરમ ખીચડી વચ્ચે સીધો હાથ નાખ્યો. શિવાજી એમ ઔરંગઝેબની સેનામાં વચ્ચે ખાબકે છે, ઠરતું ઠરતું ખાવાનું હોય બેટા. અને શિવાજી ઊભા થઈને પ્રતિજ્ઞા કરી, માં હું શિવાજી છું, હવે ગોરીલા યુદ્ધ કરીને જો એની ઔરંગઝેબની ઊંઘ હરામ નો કરી દો તો જીજીબાઈ નો જાયો નહીં. આ મારી પ્રતિજ્ઞા છે, આ પરંપરા છે સાહેબ. એટલે કે છે